સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી થ્રિલર ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર. મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર. બોલિવૂડના જાણીતા અભિનેતા આદિ ઈરાની સહિત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મીન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિતા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં. ગુજરાત સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ગડબડ થઈ ગઈ યારની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. નિર્માતા એશિકા રાજપૂત અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ એક હાઈ-ટેક્સ કોમેડી થ્રિલર છે. ગડબડ થઈ ગઈ યાર કરીને મૂવી આવે છે. સૌથી પહેલા તો એમ કહીશ કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો બહુ જ સારો સમય ચાલી રહ્યો છે, કારણ કે ઘણી બધી ફિલ્મો ઓન ફ્લોર જઈ રહી છે. બહુ જ બધા નવા પ્રોડ્યુસર્સ આવે છે, પ્રોડક્શન હાઉસીસ શરૂ થયા છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એટલે એવું કહેવાય ને, ઇટ ઇઝ વન ઓફ ધ ગોલ્ડન પીરિયડ ઓફ આર ઇન્ડસ્ટ્રી. અને આપણે જેટલી ફિલ્મો આપી શકીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે પ્રયત્ન કરીએ છીએ. ધરમસિંહ રાજપૂત અમારા પ્રોડ્યુસર છે અને રફીક તાલુકદાર અમારા ડિરેક્ટર છે. કાસ્ટ એટલી બધી સરસ છે કે સાચેમાં એવું લાગે છે કે બહુ જ મજા આવશે. અમને લોકોને એવું ટેન્શન નથી કે અમે શું કરશું શું નહીં, કારણ કે જ્યારે આટલા સરસ આર્ટિસ્ટ ભેગા થાય એટલે મજા જ આવે. આમાં આ 3 હીરો હિરોઈન છે. દેન હું છું, પ્રશાંત બારોટ ઇઝ ધેર, આદિ ઈરાની ઇઝ ધેર. ઇટ્સ અ હ્યુજ ટીમ. અને સબ્જેક્ટ જ કહી દે છે ફિલ્મ શું છે. ઇટ્સ અ કોમેડી જોનર, બટ થ્રિલર કોમેડી, અને મજા આવશે. સર, ટોટલી કોમેડી છે તો એમાં સિરિયસ પાત્ર કોણ છે? સિરિયસ પાત્ર નથી હોતું, સિચ્યુએશન સિરિયસ હોય છે. એમાં કોમેડી પાત્ર પણ સિરિયસ બની જાય. એટલે આખી વાત. અને રફીકભાઈ ઇઝ સચ અ સિનિયર રાઇટર એન્ડ ડિરેક્ટર કે એની માસ્ટરી છે આ બધામાં, કે હસતા હસતા ક્યારે સિરિયસ થઈ ગયું, કે હસતા હસતા ક્યારે રડી પડ્યા તમને ખબર જ નહીં પડે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ અ સિચ્યુએશન, સીન ડિમાન્ડ, એના ઉપર છે આખું. તો વિષય વસ્તુ ક્યાં સુધી? સોરી, કયા વિષય ઉપર પિક્ચર ચાલી રહ્યું? યંગસ્ટર્સ પર છે આખી, કે જવાનીમાં કેવી ગરબડ થતી હોય છે અને એને સુધારવા માટે અને એમાંથી બચવા માટે એ લોકો શું શું કરતા હોય છે અને કોણ કેવી રીતે એને હેલ્પ કરે છે. અને આ ફિલ્મમાં